અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એજન્સ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરે જ ખૂબ જ સરળતાથી બજારમાં મળે તેવા જ સોફ્ટ અને પરફેક્ટ દાળ પકવાનના પકવાન બનાવીશું. આ પકવાન ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે, તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. દાળ પકવાનના પકવાન બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં 3 કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશું અને તેની સાથે જ આ પકવાન એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનાવવા માટે તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. અહીંયા આપણે ઘીનું મોણ ઉમેરવાનું છે, તેલ નથી ઉમેરવાનું. ઘી ઉમેરવાથી પકવાન એકદમ ક્રિસ્પી અને મોઢામાં નાખીએ તો પણ વાગે નહીં તેવા થાય છે. અને હવે આ ઘીને લોટમાં હાથ વડે ચોળીને સરસથી મિક્સ કરી લેશું. પકવાન બનાવવા માટે ઘી અને લોટ બરાબર રીતે મિક્સ થાય તે ખૂબ જ જરૂરી છે. આ રીતે લોટમાં મુઠ્ઠી પડતું મોણ અપાઈ જાય ત્યાર પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને હાથમાં અડધી ચમચી અજમો અને અડધી ચમચી આખું જીરું લઈ તેને હાથ વડે સરસથી મસળીને તેને પણ લોટમાં ઉમેરી દઈશું. બધી જ વસ્તુ લોટમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી લોટમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈ કઠણ એવો લોટ બાંધીશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે લોટને થોડો કઠણ જ બાંધવાનો છે. આપણે જે રીતે ભાખરીનો લોટ બાંધીએ ને એ જ રીતે આ લોટ પણ બાંધવાનો છે, કેમ કે લોટને થોડી વાર હજી આપણે રેસ્ટ આપીશું ને એટલે લોટ થોડો ઢીલો થશે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ લોટ સરસથી બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આ એકદમ કઠણ લોટ આપણે બાંધીને તૈયાર કર્યો છે. હવે આ લોટને ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી લોટમાં મસ્ત કુણપ આવી જાય. 15 મિનિટ પછી ઢાંકણ ખોલીને આપણે લોટને ચેક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ પહેલાં કરતાં થોડો ઢીલો અને લોટમાં મસ્ત કુણપ પણ આવી ગઈ છે. તો હવે આ લોટને આપણે એક વખત સરસથી મસળીને એકદમ સ્મૂથ કરી લઈશું. લોટ સરસથી મસળાઈ જાય ત્યાર પછી હવે આપણે આ લોટને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને એક ભાગ હાથમાં રાખીશું અને બીજા ભાગને આપણે ઢાંકણ ઢાંકીને સાઈડમાં રાખી દઈશું, જેથી કરીને તે લોટ સુકાય નહીં. અને હવે જે લોટનો એક ભાગ આપણે હાથમાં રાખ્યો હતો તે લોટમાંથી આપણે જે સાઈઝના પકવાન કરવા હોય એ રીતે નાના નાના લુવા બનાવીને તૈયાર કરીશું. અહીંયા મેં રોટલીના સાઈઝના લુવા બનાવ્યા છે, તો આ રીતે આ લોટને એક સરખા ભાગમાં ડિવાઈડ કરીને એક સરખા જ રોટલી આપણે જે રીતે કરતા હોય તેવડા જ લુવા બનાવીને તૈયાર કરી લઈશું. તો આ રીતે હવે આપણે બધા જ પકવાનના લુવા તૈયાર કરી લઈશું, જેથી કરીને આપણે પકવાન વણવામાં થોડી સ્પીડ રહે. અને બધા જ લુવા તૈયાર થઈ જાય ત્યારે તેમાંથી એક લુઓ લઈ તેને કોરા લોટથી કોટ કરી તેને આપણે એકદમ પતલા વણવાની શરૂઆત કરીશું. આપણે લોટને થોડો કઠણ રાખ્યો હતો, જેના લીધે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે પકવાન ખૂબ જ સરળતાથી વણી શકીએ છીએ. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પકવાન આપણે એકદમ પતલા વણવાના છે. પતલા પકવાન વણશું ને તો તે પકવાન એકદમ ક્રિસ્પી અને મસ્ત તૈયાર થશે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આંગળીની છાપ બરાબર પકવાનમાં દેખાય એટલા પતલા આપણે પકવાન વણવાના છે. પકવાન વણાઈ જાય ત્યાર પછી આ રીતે નાઈફની મદદથી તેમાં કાપા કરી લેશું. નાઈફની જગ્યાએ તમે કાંટાવાળી ચમચી એટલે કે ફોર્કનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે તેમાં કાણા પાડવાથી પકવાન ફૂલાતા નથી અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. પકવાનમાં બધી જ બાજુ સરસથી કાણા પડી જાય ત્યાર પછી આ પકવાનને આપણે સાઈડમાં એક પ્લેટમાં અથવા તો કોઈ પણ પેપર ઉપર રાખી દઈશું અને ત્યાર પછી બાકીના બધા જ પકવાન વણીને તૈયાર કરી લઈશું. આ રીતે એકસાથે આપણે પકવાન વણી લઈશું ને એટલે તળવામાં પણ સરળતા રહેશે, અથવા તો થોડા પકવાન વણાઈ જાય ત્યાર પછી તરત જ પણ તમે તળવાની શરૂઆત કરી શકો છો, જેથી તળતી વખતે આપણે ગેસ ચાલુ કર્યું હોય અને પકવાન વણવાના લીધે તેલને એમ જ રહેવા ના દેવું પડે. થોડા પકવાન વણાય છે ત્યાર પછી બીજી સાઈડ અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે અને અહીંયા જોઈ શકાય છે કે આપણું તેલ મસ્ત રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આ ગરમા ગરમ તેલમાં પકવાન ઉમેરીને પકવાનને તળવાની શરૂઆત કરીશું.
તો પકવાન તેલમાં ઉમેર્યા પછી જારા વડે તેને ઉપરથી થોડું પ્રેસ કરશું, જેથી કરીને ઉપરની સપાટીએ પણ તેલ સરસથી સ્પ્રેડ થઈ જાય અને એક સાઈડેથી પકવાન થોડીવાર તળાય. ત્યાર પછી હવે આપણે પકવાનની સાઈડ ચેન્જ કરી લઈશું અને અહીંયા પકવાનને આપણે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તળવાનું છે, જેથી કરીને પકવાન બરાબર રીતે ક્રિસ્પી થાય અને તે બળી પણ ના જાય. તો હવે પકવાનની સાઈડ ચેન્જ કરતા છે, પકવાન એકદમ ક્રિસ્પી થાય અને સ્લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે પકવાનને તળીશું. તો હવે અહીંયા જોઈ શકાય છે કે પકવાનનો મસ્ત ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે આ પકવાનને આપણે ચીપિયાની મદદથી જ તેલમાંથી કાઢી લઈશું અને બધું જ તેલ નીતરી જાય ત્યાર પછી તેને એક જાળી ઉપર રાખીશું, જેથી કરીને વધારાનું તેલ જાળીમાંથી નીચે નીકળી જાય. અને હવે આ જ રીતે આપણે બાકીના બધા પકવાન પણ તળી લઈશું. તો આપણા બધા જ પકવાન તળાઈને તૈયાર થાય ને ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા બધા જ પકવાન તળાઈને તૈયાર થઈ ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણા પકવાન કેટલા મસ્ત બન્યા છે. લાગે છે ને આ પકવાન બજાર જેવા જ, જોઈને તમને લાગશે જ નહીં કે આ પકવાન આપણે ઘરે બનાવ્યા છે. અને હવે આ પકવાનને હાથમાં લઈને તેની ક્રિસ્પીનેસ અને સોફ્ટનેસ બતાવું તો પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ પકવાન કેટલા મસ્ત ક્રિસ્પી બન્યા છે અને તેનો ભૂક્કો તરત જ થઈ જાય છે. જો કેટલો મસ્ત આપણો પકવાનનો ભૂકો થાય છે, આ જોઈને જ તમને ખબર પડી જશે કે આપણા પકવાન કેટલા મસ્ત બન્યા છે. તો હવે તમે પણ આ એકદમ સહેલી રીતે બનતા પકવાન ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.